સુરતના ભામૈયાથી બિનવારસી બ્લડ સેમ્પલ મળી આવ્યા છે। માર્ગ ઉપરથી બ્લડ સેમ્પલની 800 ટ્યુબો મળી આવી હતી। માર્ગ પર બ્લડ સેમ્પલ ટ્યુબ મળતા ખળભળાટ મચ્યો હતો। ઘટનાને લઈને આરોગ્ય વિભાગ તેમજ પોલીસ સ્થળ પર પોલીસે પહોંચીને વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે। સુરતની ઘટના સામે આવી છે, જેમાં બારડોલીના ભામૈયા ગામેથી બિનવારસી હાલતમાં બ્લડ સેમ્પલો મળી આવ્યા હતા। માર્ગ ઉપરથી રઝળતી હાલતમાં બ્લડ સેમ્પલની 800 જેટલી ટ્યુબો મળી આવી હતી। જાહેર માર્ગ ઉપર પોટલાઓમાં બ્લડ સેમ્પલની ટ્યુબો મળી આવતા તંત્ર દોડતું થયું છે। ઘટનાને લઈને મામલતદાર, આરોગ્ય વિભાગ તેમજ બારડોલી પોલીસ સ્થળ ઉપર પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ બ્લડના સેમ્પલો ક્યાંથી આવ્યા? બ્લડ સેમ્પલો વાહનમાંથી પડી ગયા છે કે કોઈ ફેંકી ગયું છે તે દિશામાં હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। હાલ રઝળતી હાલતમાં અધધ બ્લડ સેમ્પલોની ટ્યુબો રસ્તા ઉપરથી મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। આ સમગ્ર બનાવને લઈને આરોગ્ય વિભાગે આ કૃત્ય કરનારની સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ હાથ ધરી છે। આજરોજ માન્ય પ્રાંત મેડિયમ સાહેબના મને કોલ આવેલ કે ભમૈયા અને મોરીની વચ્ચે રસ્તા પર કોઈ બ્લડ સેમ્પલની ટ્યુબ પડેલી હોય, તો અમે સ્થળ મુલાકાત લીધી છે। ત્યાં લગભગ 700-800 જેટલી બહાર પડેલી છે ટ્યુબ, બ્લડ કલેક્શન જે લેબોરેટરીમાંથી કરતા હોય તે, અને 3 પોટલા જોવા મળેલ છે। તો એના વિશે અમે તપાસ કરી રહેલ છે અને પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરેલ છે। એટલે જે કોઈ ગુનેગાર હશે તો એના વિશે આ બાયોમેડિકલ વેસ્ટના ગમે ત્યાં નાખવા બાબતે જે ગુનો દાખલ થાય છે એ બાબતે કાર્યવાહી કરીશું। આપણે માનો કે બ્લડ ટેસ્ટ કરાવવા જઈએ અને જે સેમ્પલ હોય પેલી સિરિંજ એ ભરેલી અંદાજિત 5,000 જેટલી બોટલ જે ખરી એ રસ્તામાં પડેલી જોઈને મેં મારી ગાડી ઊભી રાખી અને ત્યાર પછી જોતા માલુમ પડેલી કે આ કોઈ બેદરકારી દાખવી છે। તો એના ભાગરૂપે આરોગ્ય અધિકારી જિલ્લાના એમને જાણ કરી અને ડેપ્યુટી કલેક્ટર જિજ્ઞાબેનને જાણ કરી